હું તમને પ્રશ્ન પૂછું, મને કોજી ઈડલી ક્યાંની પ્રખ્યાત છે? આ બધું ખાવાની વાત છે, જેને જેને જમવાનું બાકી હશે ને, જેને જેને જમવાનું બાકી હશે ને એને મોઢામાં પાણી આવી જશે. મને કોજી રતલામી જે સેવ છે, રતલામી સેવ, એ રતલામી સેવ ક્યાંની પ્રખ્યાત છે? મને કો દાલ બાટી ક્યાંની પ્રખ્યાત છે? ચાલો ચાલો મને કો કે પાવભાજી ક્યાંની પ્રખ્યાત છે? જોજો પાવભાજી તીખી લાગી છે. પૂરણપોળી ક્યાંની પ્રખ્યાત છે? સાહેબ એ બધું તો ઠીક, મસાલા ભાત ક્યાંના પ્રખ્યાત છે? એ બધું ઠીક, વડાપાઉં ક્યાંના પ્રખ્યાત છે? આવ્યું મોઢામાં પાણી? જો તમને રતલામી સેવ પૂછે તો તમારે યાદ રાખવાનું મધ્યપ્રદેશ અને છત્તીસગઢ. દાલ બાટી પૂછે તો દાલ બાટી રાજસ્થાનની. રાજસ્થાનના ચૂરમા એ બહુ પ્રખ્યાત છે. તમને પૂછે બીકાનેરી ભુજિયા, કેવા? બીકાનેરી ભુજિયા, આ એ ક્યાંના પ્રખ્યાત છે? તો બીકાનેર હોય છે રાજસ્થાન જ. ભૂખ લાગી ગઈ ને? હજી તો હું તમને એ પૂછે, હાલો 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 બધા હો, આમાં ભાઈઓ જવાબ ના દેતા. પાણીપુરી ક્યાંની પ્રખ્યાત છે? પાણીપુરી ક્યાંની પ્રખ્યાત છે? સાહેબ ઈ તો રેકડી વાળાની જ હોય. કોની? રેકડી વાળાની. આમાં બીજું કાંઈ ના આવે. આમાં બીજું કાંઈ ના આવે. હા, ડન 100%. પાવભાજી, પૂરણપોળી, મસાલા ભાત, વડાપાવ, આ બધું મહારાષ્ટ્રનું પ્રખ્યાત છે. ક્યાંનું છે? મહારાષ્ટ્રનું પ્રખ્યાત છે.